ઓલો લંડન ગયો ને તે એને ઓલી કંઈક કંપની છે દારૂની, આવું સિમ્બોલ છે એનું, નામ ભૂલી ગયો. એના એ ફેક્ટરી જોવાના 50 પાઉન્ડ ટિકિટ છે. તો મમ્મી વળી દારૂની ફેક્ટરી જોવા જાય. તો એણે એવા ગુણની વાતો કરી ને સાહેબ, મને 3 કરોડની બોટલ દેખાડી, કેટલા વર્ષ જૂનો, અને આ પીવાથી આમ થાય ને આ પીવાથી થાય. આપણે એમ થાય કે બહાર નીકળતા આપણે એમ થાય કે ઓહો પી લેવાય થોડું, કારણ કે ત્યાં તો ઈ જ જ્ઞાન મળે ને. પીધું નતું મેં, એમ બટા ન પીધું, આપણે ફાવતું જ નથી. આપણે કારણ કે આ બધા મારો નશો છે, અલગ અલગ બોટલો છે ભાઈ. જે બૂઝ ખોલો એમાં સારી સ્માઇલ નીકળે છે, પછી ખોટું હું કામ. તમે અમારા ભગવાન છો વાલા, હકીકત કહું, જાહેરમાં કહું છું સાહેબ, અનેક વાર બોલ્યો. આ જનતા જનાર્દન અમારા ભગવાન છે. મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી સામે મેં તાળી પાડતા નથી જો. મંદિરના ભગવાને કોઈ દી મને નથી કીધું ક્યાં બાત હે, મરી ગયો એની યાર તમે રોજ. પણ એ તમારા હૃદયમાં વસી જાય છે, તમારા હૃદયમાં વસે છે, એટલે તમે આનંદમાં આવો છો. એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય, એટલે તમે મારા ભગવાન છો. તમે અમને દાદ દો છો, તમે અમને સેલ્ફી લ્યો છો અમારી યારે. કા સેલ્ફી કેવું છે કા? એક ભાઈના લગ્ન થયા ને, તે એની છોકરાની માએ ઘરે ઓફિસે ફોન કર્યો, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ. હજી લગ્ન છે 3 જ દી થયેલા. કે પણ બા શું છે, બધું તાત્કાલિક ઘરે આવ. તારી વહુ આખી ત્રાહી થઈ ગયેલી, એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા તરી ગયા. એ કે બા ફોન મૂકો, એકલી સેલ્ફી લેતી છે. હવે પછી ડોશીમાં સેલ્ફીની ખબર નહીં. એટલે આવું થાય. એટલે આપણે બહુ સેલ્ફી નથી જવું. જો પેલા લગ્ન થતા ને તો મોટી ઉંમરના માતાઓ બેઠા ને બધાને ખબર હોય, પેલા સંબંધ થતો, પછી તહેવાર પ્રમાણે ઘરેણા મોકલતા, કપડાં મોકલતા. હવે શું થાય, છોકરી છોકરાના સંબંધ થઈ જાય ને તો અત્યારે બધા પરિવાર સારા જ હોય, કોઈ કરિયાવરનું હવે નથી કહેતું, કારણ કે બધું નાખવું ક્યાં, બધાની ઘરે ફૂલ સગવડતા. અત્યારે છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એટલે મને એક એ નથી સમજાતું કે સંબંધ થાય ને ત્યારે જે આપણે મોબાઈલમાં વાતો કરીએ એ આજીવન કેમ નહીં રહેતું હોય? પગે લાગીને કહું સાહેબ, તમારે બે માણસની જીવનની ધારા તો એક હરખી જ હોવી જોઈએ ને યાર. બે રથના પડ્યા છો, સંસારના રથના. ખરેખર વિનંતી, પગે લાગીને કહું સાહેબ, જેવી રીતે સંબંધ થાય ને તમે ફોનમાં વાતો કરો છો, એવો પ્રેમ ઠેઠુંથી રાખતા હું કાંઈ એરું કરી લે. પહેલી વાર ફોન કર્યો ત્યારે હાલો હું બોલો, હા હવે પણ ઘડીક ન બોલે તો બોલ તો ખરી યાર, કાંઈક પ્લીઝ યાર, કાંઈક તો બોલે, કાંઈક તો. કેટલું મીઠું બોલે યાર, સવાલ જ નથી ને. ઓલી દીકરી કે મારા બાની બાજુમાં ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ સાહેબ. ખાલી 4 સેકન્ડ જાય, પ્લીઝ કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય ને 20 વર્ષ પછી મૂંગી બેન આ ક્યાંથી આવે છે? આવું નહીં થવું જોઈએ. આવું અમને બધી ખબર છે નહીં. વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી. પુરુષની જાત વેમિલી છે, હું પોતે તમે જાહેરમાં કહું તમને. સ્ત્રીની જાત સહન શક્તિની પરાકાષ્ઠાએ પોગેલું કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે, પરાકાષ્ઠાએ. તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા હતા. લાવને જમવાનું દેને, એક દર થાકી ગયા હોય, લાવને ક્યાં ગયા, પણ તમે ક્યાં ગયા હતા, ક્યાં એક ફોન નહોતો લાગતો, બેટરી વહી ગઈ હતી ફોનમાં. બરાબર, એક જસ્ટ વાત કરું છું સાહેબ. આ જ રીતે આ દેશની દીકરી ઘરે આવે તો તમે સ્વીકારી શકશો? કોઈની પત્ની આ રીતે રાતે 1 વાગે આવે તો તમે સ્વીકારી શકશો? આપણે છૂટા. કારણ એને પોતાને ખબર છે કે હું ઘરવાળી છું.
આ ઘર મારું છે. અને ત્રીજી વાત, અનેક વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે બહેનોની બુદ્ધિ પાનીય હોય. હું કહું છું કે હા, પાનીય શું કામ? એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારે અહીંયા ડગલું ભરાય કે મારે અહીંયા ડગલું ન ભરાય. સાહેબ પૂછ્યા એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરી શકે, અને આપણે ખપ ખપ કરતા ક્યાં જાય એ નક્કી નહીં. સાહેબ ઘણા નથી હાજે પી ગયા ને વંડીએ પડકે આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું ડબલું નાખી ગયો અત્યારે. એટલે મૂળ વાત ઉપર પાછો વજાવું, તમારી ફરમાઈશ પૂરી કરી લઉં. અને એમાંય જો આ લગ્નની વાત આવે ને ભાઈ, એટલે બહુ ફરમાઈશ પણ આ બહુ કર્યો. હા, અને આ લઈ લઉં ભાઈ, આ બધું તો નહીં આવે. એ પછી બીજો પ્રોગ્રામ રાખો કે હા એક પ્રોગ્રામમાં એટલું બધું ન લઈ લેવાય, એ પછીનો પ્રોગ્રામ રાખો. પણ આ લઈ લો, હા મને લઈ લઉં નહીં. હવે મારી ફરમાઈશ ચાલુ થાય, બધાની ફરમાઈશ બેન આ બધી હકેલીને મૂકી ગયો. આ બધી આ એ ફરમાઈશ આમાં આ બધી વીણીને ભાઈ બીજા પ્રોગ્રામ વખતે મને દેખાડજે, હાશવીને રાખજે ત્યાં સુધી. પણ મને મારી ફરમાઈશ છે સાહેબ. જો ભજનમાં અને લોકગીતમાં અને શ્લોકમાં કે લગ્ન ગીત હોય, આપણું એક પણ સાહિત્ય જરાય સાહેબ શેઠ હળવું પડે એવું નથી. જો એવા ભજન ગવાતા હોય અને એવા ભજનમાં માણા ઉતરી જાય એટલે સંન્યાસ લઈ લે, બરાબર. પણ એ જ સંન્યાસી ગામડું ગામ હોય અને દીકરાના લગ્ન થતા હોય અને આપણી ગામડાની માતાઓ બેઠી બેઠી જૂના લગ્ન ગીત ગાતી હોય અને એ ગીત એ સાંભળી જાય ને તો સાહેબ સંન્યાસનો ત્યાગ કરી અને ભણવાનું મન થાય. આ ખોટી વાત નથી કરતો સાહેબ. કેવા ગીત આપણા ખાસ ફરમાઈશ લઈ લઉં બે ગીત. એમ ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા, બીજા હતા બે ત્રણ જણાએ ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો ગાંધી બાપુ શું કે કસ્તુરબા. હકીકત હા, કારણ કે રેકોર્ડિંગ થાય કોઈક મારે આપણે આવું બહુ વાત કરી. આપણા રાષ્ટ્રપિતા તે એ બધા દાંત કાઢવા મળ્યા. તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો? કે બાપુ બરાબર છે. ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને, કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. એને હાથ કે રે છોકરા અહીંયા આવો, શું બધા હસો છો? કાંઈ નહીં બા, કે અહીંયા આવો નહીં, બાના દીકરા થતા. હું બાપુ કે પછી જો કસ્તુરબાઈ ગાંધી બાપુ ને બાપુ જ કહેતા, અને બાપુ તે કસ્તુરબાને બા કહેતા. આવું હામું કહીએ કે ને એ ગમે એમ કહીએ કે કે બા મેં અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો બા રેટીઓ કાઢતા બંધ થઈ જાય કે કોનું કીધું? નગર કસ્તુરબાનો આપણે ફોટા જોયા જ છે, રાખના ઢગલા પર પાણીના સાંટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું. એવા રૂપાળા તો વિશ્વ સુંદરીનું રૂપ તો ન જ હોય ને એવું, એટલું બધું તો રૂપાળા તો બા નહોતા જ તે. અને રૂપાળા બા નહોતા એ વાત એટલા બધા તો નહોતા જ એમ. તોય પૂછ્યું કે અમે બાપુને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ? આપણે વિશ્વ સુંદરીનો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય? તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું. તા તો બા કે કીધું કોનું નામ આપ્યું? તા કે તમારું. તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ નાની હુની વાત નથી કે જે વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ જ ગાંધી બની શકે. ભલા માણે હમણાં ન બની શકે છે. હા, આ નરું સત્ય. બાકી ભગવાનને અને શરીર ખરેખર તમને કહું ને ભાઈ, રૂપ હોય ત્યાં જ લક્ષ્મી હોય. રૂપાળું રહેવાનું. સુદામા જે પોરબંદરમાં રહેતા ત્યારે નગરીનું નામ બીજું હતું, પોરબંદર હવે છું, પછી સુદામાપુરી છું. ને એની પહેલા કંઈક હતું નામ, બાપુ એ મને નામ યાદ નથી, જેને આવડતું એને મુબારક. હા, એ રાજાએ સાહેબ બહુ પિતા, એ રાજા, એ નગરીના રાજા હતા ને, ધર્મને સ્થાન ના આપે. એના રાણી થોડા કદરૂપા હતા, રૂપાળા નહોતા, એટલે એ રાજમહેલમાં રાજા નહોતા આવતા. સુદામાનું અનેક વાર અપમાન કરેલું. આ તમને આ વાત
પાછો ફેર્યો આવી અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય, ખબર નથી અમુક વાત. ભગવાને અહીંયા આમ કર્યું ને અહીંયા મેલ બનાવી ગયા ને એવું નથી. હાવ હવે હાવ હાશી વાત કરું, ઉભા રહ્યો. 1 જ મિનિટની વાત છે દાદા, નીકળે એટલે કહું વાત. એટલે એ સુદામાનું અનેક વાર આ રાજાએ અપમાન કરેલું. કોઈ દી રાજમહેલમાં સાહેબ જવાનો નહીં. આપણે નથી અમુક ફાર્મ હાઉસ જ પડ્યા રે, કહેવાય ફાર્મ હાઉસ, અને રાજ્ય બેફામ હોય. કોકો હા સાટો પાણી લેતા હોય. ના ફાવે એને લેવું ભાઈ, આપણે કોઈ ના નથી પાડતા. હાલે ભાઈ, હવે એને હદતું હોય તો લેતા જ હોય ને. એમાં કઈક ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને. એમાં કાંઈક તો છે ને, આખી દુનિયા પીવે છે, ગાંડા છે કોઈ.